ભગવતે વાસુદેવાય। વૈશાખ માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે પવિત્ર વૈશાખ માસના શુભ અવસરે સ્કંદ પુરાણમાં વર્ણવેલ વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીશું। વૈશાખ માસને ધર્મ, દાન, સ્નાન અને ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ મહિનામાં કરવામાં આવેલા સારા કર્મોનું ફળ અનેક ગણું વધે છે। તો ચાલો ભક્તિભાવથી આ પવિત્ર મહાત્મયનું શ્રવણ કરીએ અને જીવનમાં ધર્મનો માર્ગ અપનાવવાનો સંકલ્પ કરીએ। વૈશાખ માસ મહાત્મયમાં છત્રદાનથી હેમકાંતનો ઉદ્ધાર થયો તે આપણે સાંભળીશું। નારદજી કહે છે, એકવાર વિદેહરાજ જનકને ઘેર બપોરના સમયે શ્રુતદેવ નામથી પ્રસિદ્ધ શ્રેષ્ઠ મુનિ પધારે છે, જે વેદજ્ઞ હતા। તેમને જોઈને રાજા બહુ જ પ્રસન્ન થઈ અને ઊભા થાય છે અને મધુપર્ક વગેરે સામગ્રી વડે તેમની વિધિપૂર્વકની સેવા કરી રાજાએ તેમને ચરણોદકને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે। આ પ્રમાણે સ્વાગત સત્કાર કર્યા પછી જ્યારે તેઓ આસન ઉપર બિરાજ્યા ત્યારે વિદેહરાજના પ્રશ્ન અનુસાર વૈશાખ માસનું મહાત્મયનું વર્ણન કરતા તેઓ આ પ્રમાણે કહે છે। સુતદેવ કહે, હે રાજન, જે લોકો વૈશાખ માસમાં ગરમીથી સંતપ્ત થયેલા મહાત્મા પુરુષો પર છત્ર ધરે છે તેમને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ અહીંયા પ્રસ્તુત કરું છું। પહેલાં વંગદેશમાં હેમકાંત નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા। તેઓ કુશકેતુના પુત્ર, પરમ બુદ્ધિમાન અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા। એકવાર તેઓ શિકાર કરવા માટે ઘોર વનમાં જાય છે અને ત્યાં અનેક પ્રકારના હરણ વગેરે પ્રાણીઓને મારીને જ્યારે તેઓ ખૂબ થાકી જાય છે ત્યારે બપોરના સમયે મુનિઓના આશ્રમ પર આવે છે। તે સમયે આશ્રમ પર ઉત્તમ વ્રતનું પાલન કરનારા સતર્ષિ નામના ઋષિ સમાધિ લગાવીને બેઠા હોય છે, જેમને બહારના કાર્યોનું બિલકુલ ભાન નહોતું। તેઓ અચળ બેઠેલા જોઈને રાજાને ગુસ્સો આવે છે અને તેમણે તે મહાત્માને મારી નાખવાનો નિશ્ચય કરે છે। ત્યારે તે ઋષિઓના 10,000 શિષ્યો આવી રાજાને અટકાવે છે અને કહે છે, અરે ખોટી બુદ્ધિવાળા નરેશ, અમારા ગુરુજનો અત્યારે સમાધિમાં સ્થિત છે। બહાર ક્યાં શું થઈ રહ્યું છે તે તેઓ જાણતા નથી, તેથી એમના પર તમારે અત્યારે ક્રોધ ન કરવો જોઈએ। આ સાંભળી રાજા ક્રોધથી વિહ્વળ થઈ શિષ્યોને કહે છે, હે દ્વિજ કુમારો, હું રસ્તામાંથી થાકીને અહીંયા આવ્યો છું, તેથી તમે લોકો મારું આતિથ્ય કરો। રાજાના આ પ્રમાણે કહેવાથી શિષ્યો કહે છે કે અમે લોકો ભિક્ષા માગીને ખાઈએ છીએ। ગુરુજનોએ અમને કોઈનો આતિથ્ય કરવાની આજ્ઞા આપી નથી। અમે સંપૂર્ણપણે ગુરુને આધીન છીએ, તેથી તમારું આતિથ્ય કઈ રીતે કરીએ? શિષ્યનો આવો જવાબ મળતા રાજાએ એમને મારવા માટે ધનુષ ઉપાડે છે અને કહે છે, મેં હિંસક જીવો અને લૂંટારાઓનો ભય વગેરેથી જેમને અનેક વાર રક્ષા કરી છે, જે મારા આપેલા અન્ન પર જીવે છે, તે આજે મને શીખવાડવા નીકળી પડ્યા છે। આ મને ઓળખતા નથી। આ બધા કૃતજ્ઞ અને મહાન અભિમાની છે।
આ આતતાઈઓને મારી નાખું તો પણ મને કોઈ દોષ લાગશે નહીં. આમ કહી તે રાજા ક્રોધ થઈને ધનુષ્ય બાણ છોડવા જાય છે. બિચારા શિષ્યો આશ્રમ છોડી ભયને લીધે ભાગી જાય છે. ભાગવા છતાં હેમકાંત તેમનો પીછો કરે છે અને 300 શિષ્યોને મારી નાખે છે. શિષ્યોના ભાગી ગયા પછી આશ્રમમાં જે કંઈ સામગ્રી હોય તેને રાજાના પાપી સૈનિકો લૂંટી લે છે. રાજાના અનુમોદનથી તેમણે ત્યાં ઈચ્છા અનુસાર ભોજન કરે છે. ત્યાર પછી દિવસ પૂરો થતાં રાજા સેના સાથે પોતાના નગર તરફ જાય છે. રાજા કુશકેતુએ જ્યારે પોતાના પુત્રનું આ અન્યાયપૂર્ણ કાર્ય સાંભળ્યું ત્યારે તેને રાજ્ય કરવા માટે અયોગ્ય માની એની નિંદા કરતા એને દેશ નિકાલ કરી દીધો. પિતાના ત્યાગ કર્યા પછી હેમકાંત ઘોર વનમાં જાય છે. ત્યાં તે ઘણા વર્ષો સુધી રહે છે. બ્રહ્મ હત્યા સતત તેનો પીછો કરતી રહે છે, તેથી તે ક્યાંય સ્થિરતાપૂર્વક રહી શકતો નથી. આ પ્રમાણે તે દુષ્ટાત્માના 28 વર્ષ વ્યતીત થઈ જાય છે. એક દિવસ વૈશાખ માસમાં જ્યારે બપોરનો સમય હતો, મહામુનિ તીર્થયાત્રાના પ્રસંગે તે વનમાં આવ્યા હતા. તેઓ ગરમીથી અતિ સંતપ્ત અને તૃષાથી પીડિત હતા. તેથી કોઈ વૃક્ષહીન પ્રદેશમાં મૂર્છિત થઈને પડી જાય છે. દેવયોગથી હેમકાંત ત્યાં આવી પહોંચે છે. તે મુનિને તૃષાથી પીડિત, મૂર્છિત અને થાકેલા જોઈ એમના પર દયા આવે છે. તે ખાખરાના પાંદડાનું છત્ર બનાવી એમના પર સૂર્યના તડકાથી રક્ષણ કરે છે. તે પોતે મુનિના મસ્તક પર છત્ર ધરીને ઊભો રહ્યો અને તુંબડીમાં રાખેલું જળ એમના મોઢામાં નાખે છે. આ ઉપચારથી મુનિ ભાનમાં આવે છે અને તે ક્ષત્રિયના આપેલા છત્રને લઈને પોતાની વ્યાકુળતા દૂર કરે છે. તેમની ઇન્દ્રિયોમાં થોડી શક્તિ આવે છે અને ધીરે ધીરે તેઓ કોઈ ગામમાં પહોંચી જાય છે. આ પુણ્યના પ્રભાવથી હેમકાંતના 300 બ્રહ્મહત્યા નષ્ટ થઈ જાય છે. તે જ સમયે યમના દૂતો હેમકાંતને લેવા માટે વનમાં આવે છે. તેમણે તેના પ્રાણ લેવા માટે સંગ્રહણી રોગ પેદા કરે છે. તે સમયે પ્રાણ છૂટવાની વેદનાથી તરફડતા હેમકાંતે 3 અતિ ભયંકર યમદૂતને જોવે છે, જેમના વાળ ઉપરની બાજુ ઉઠેલા હતા. હેમકાંત પોતાના કર્મોને યાદ કરીને ચૂપ થઈ જાય છે. છત્રદાનના પ્રભાવથી તેને ભગવાન વિષ્ણુનું સ્મરણ થઈ જાય છે. એણે છત્રદાન જે કરેલું એના પુણ્યના પ્રતાપે એમને વિષ્ણુનું સ્મરણ થાય છે. તેનું સ્મરણ કરવાથી ભગવાન મહાવિષ્ણુ વિશ્વક્ષેનને કહે છે, તમે તરત જાઓ, યમદૂતને રોકો, હેમકાંતની રક્ષા કરો. હવે તે નિષ્પાપ અને મારો ભક્ત બની ગયો છે. તેને નગરમાં લઈ જઈ તેના પિતાને સોંપી દો. મારા કહેવાથી કુશકેતુને સમજાવજો કે તમારો પુત્ર અપરાધી હોવા છતાં પણ વૈશાખ માસમાં છત્રદાન કરીને એક મુનિની રક્ષા કરી છે, તેથી તે પાપ રહિત થઈ ગયો છે. આ પુણ્યના પ્રભાવથી તે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર દીર્ઘાયુ, શૂરતા અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત અને તમારા જેવો ગુણવાન થઈ ગયો છે. તેથી તમારા આ મહાબળી પુત્રને તમે રાજ્યનો ભાર સંભાળવા માટે નિયુક્ત કરો. ભગવાન વિષ્ણુએ તમને આવી જ આજ્ઞા આપી છે. આ પ્રમાણે રાજાને આદેશ આપીને હેમકાંત તેમને સોંપીને અહીં પાછા આવો. તો અહીંયા આપણે હવે વૈશાખ માસ મહાત્મયનો ત્રીજો ભાગ સમાપ્ત કરશું.
હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું. આ રીતે આપણે સ્કંદ પુરાણ અનુસાર વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કર્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના. જો આ કથા તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો. આ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવી જ પવિત્ર કથા સાથે. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.